હું શું કહું? હા બોલ ને મારી જાન. તમને ખબર છે મારી બેનપણી એવું કહેતી હતી કે એન ઘરવાળા એને એટલા બધા વખાણ કરે ને કે જીવનમાં તે મારો સાથ નહીં છોડે. અરે વાહ, બહુ સરસ. અને એક તમે છો જે કોઈ દિવસ મારા વખાણ નહીં કરતા. અરે જાનુ, એમાં કઈ કહેવા જેવું થોડી હોય. તું જાતે જ જોઈ લે ને. મને બધા મૂકીને જતા રહ્યા, મારા મિત્રો, મારા સગા સંબંધીઓ, પણ તે મને આજ સુધી નહીં મૂક્યો. જીવવા જેવો નહીં મૂક્યો. આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે. હવે કઈ ડાકણનો ફોન છે? બોલો સાસુમાં. હમણાં જેતલ તમને યાદ કરતી હતી. હું શું કહું, આવતા મહિને તમારો બર્થડે આવે છે તો હું તમને શું ગિફ્ટ આપું? માન સન્માન આપો, ઇજ્જત આપો, ટાઈમસર જમવાનું આપો, ઘરની બહાર એકલા ના જવા દો. એટલે આ બધી ગિફ્ટ છે મારા માટે. ના, પણ હું તો તમને ગિફ્ટ જ આપવાની. ટૂંકમાં ભગવાન મારા નસીબમાં બધું લખેલું નહીં એમ ને. આપણા સામે ભાભી લેવા આયા ને, એમને બિચારા એમનો કમર ઉપર કાળો મોટો દાગો છે. અરે ડાઘો નહીં, એ ટેટુ છે. પતંગિયાનું ટેટુ છે. એમાં છે ને અલગ અલગ કલર છે, લાલ, લીલો. મને એવું લાગે છે ડાઘો જ છે. આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે. હવે કઈ ડાકણનો ફોન છે? બોલો સાસુમાં. હમણાં જેતલ તમને યાદ કરતી હતી. ઓહો, આજ તો વહેલા વહેલા ઉઠી ગયા રાજા. ક્યાં ઉપડ્યા સવાર સવારમાં? ધાબે જઉં છું ચકલીના દાણા અને પાણી નાખવા માટે. શું વાત કરો છો? પણ મારા ચકલા, તમારી ચકલી ગઈ છે પિયર, દાણા ખાવા નહીં આવે. આને તો બધી ખબર પડી જાય છે. જબરું કામ છે હો. આમ છાના માના બધું મૂકી દો ને, બાકી તમારા પીછા વેરાઈ જશે મારા ચકલા. આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને. કેમ? અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈને. કેમ મારી શું ખોટી વાતો કરતા હતા? મને કહો એટલે હું જઈને કહું. તે કેટલી હોશિયાર છે, કેટલી શાંત છે, કે કોઈ દિવસ ઘરની બહાર અવાજે નહીં સંભળાતો. આ ખોટી વાત છે એમ? ચલો હવે હું તમને સાચી વાત કહું. અરે સાંભળો છો, દિવાળી આવી, ઘરમાં કલર તો કરાવો. એટલે હમણાં તો કરાયો તો એટલી વારમાં? 5 વર્ષ પહેલા કરાયો તો, હમણાં વાળી. એ 5 વર્ષમાં કલર ને શું થાય? તાજમહેલ ને 500 વર્ષ થયા. ઓહો, એટલે તમે આ તાજમહેલ બનાવ્યો છે એમ? હવે ગુસ્સે થયા વગર આ શનિવારે રજા મૂકજો, ઘરે કામ છે. કેમ, શું કામ છે ઘરે? તમારા તાજમહેલની સાફ સફાઈ તો કરવી પડશે ને, ભલે કલર ના કરાવો. એટલે હું ઘરની સાફ સફાઈ કરવા માટે નોકરી ઉપર રજા મૂકે? હાસ તો, તાજમહેલમાં હું એકલી થોડી રહું છું, તમે રહો છો જ ને. તાજમહેલ તાજમહેલ કરીને તું મારી મજા લઉં છું? જેની મજા કુદરત લેતી હોય એની મજા થોડી લેવાય મારા સાજે. હા, હજુ તો દિવાળી નહીં આવીને ફટાકડા ફૂટવાના ચાલુ થઈ ગયા. આજે તો વહેલા ઘેર આવી ગયા લાગે છે. શું હેતલ બેટા મજામાં? બસ તું કહેતી હતી ઘરે આવવાનું, લે આજે આવી ગયા. બેસો. એકલા જ આયા છો? બાના જોડે લઈને નહીં આયા? અરે બેટા એકલો જ આવ્યો છું. બધે ક્યાં તોફાન લઈને જાઉં. કે બાકી બધું મજામાં? હા, બધું જ સરસ મજામાં છે. ફોન કરું એમને? કેમ નથી આવવાનો પેલો વાંદરો ઘરે? વાંદરો?
આમ તો એ વાત છે. હમણાં આવશે પણ હું તમને અત્યારે ફોન કરી આપું. હેલો, શું કામ છે તારો? ઓ તારો દાદો બોલું છું બળદ્યા. આ રીતે વાત કરવાની છે? આ રીતે વાત કરું છું કાયમ તું વહુ જોડે? અરે ના ના દાદા, તમારી તબિયત પાણી કેવા છે? જય શ્રી કૃષ્ણ. બાને ફોન આપો ને વાત કરું. મારી તબિયત બહુ સરસ છે અને પાણી છે ને ગામમાં ટકાટક આવે છે. અને રહી તારી બાની વાત, તારી બાના જોડે નહીં લાયો હું. અરે કેમ બાના જોડે લઈને નહીં આયા તમે? કઈ નહીં, ઘરે જઈને યાદ આપજો મારી બાના. તને કને કીધું ગધેડા કે હું ઘરે જવાનો છું? હું તો અહીંયા રહેવા માટે આવ્યો છું અને મારે તારા જેવું નહીં, મારે એકલા જ્યાં જવું હોય ને ત્યાં જવાબ મળે છે રંગલા. કેમ બેઠા બેઠા મલકાવ છો આટલા બધા? બસ નવરાત્રી આવવાની છે એટલે આમ દિલથી અંદરથી આમ ફીલ થવા માંડ્યું છે. હા, વાતાવરણમાં આમ નવરાત્રીનો માહોલ બની જાય નવરાત્રી આવે ને એટલે. પણ નવરાત્રી 6 કઈ તારીખે? નવરાત્રી છે 3 તારીખે અને 8મે મારો બર્થડે છે, યાદ નહીં તમને? 8મે તારો બર્થડે છે, યાદ છે ને મને. આ વખતે તો જોરદાર ગરબા રમવા છે, પણ હજી સુધી સોસાયટીમાં મીટિંગ નહીં કરી આ લોકોએ. તમને આખા ગામ કરતા પહેલા ઉતાવળ હોય બધી વસ્તુમાં. અરે ભાઈ, બીજે બધી મીટિંગો થઈ ગઈ ને એટલે કહું છું હું. ભલે, પણ આપણે પહેલેથી કોઈ ઉપાસન કરવાનું નહીં. આ જુંદી મને છે ને કોઈએ કોઈ વાતે રોક્યો નહીં. એટલે કહેવા શું માંગો છો? હું તમને રોકું છું એમ? અરે ના ભાઈ ના, તું મને ક્યાં રોકું જ છું. તું તો મને સાચી સલાહ આપું છું કાયમ માટે, સાચો રસ્તો બતાવું છું. હવે ટોન્ટ મારીને પોતાની જાતનો હોશિયાર ના સમજો. તમને તો નાનું છોકરું એ છેતરી જાય ને એવા છો. હા, એટલે જ તો તારા ઘરના ફાઈ ગયા છે. કેમ ગુસ્સે ગુસ્સે થઈને આવી છું? કોઈ જોડે લડીને નહીં આવી ને? ના, પણ લડાઈ થઈ જાત. કેમ, શું થયું પાછું? પેલી પ્રિયા ને મન કે કપડા લેવા છે તો કે મારા જોડે ચલ, તો હું એના જોડે ગઈ. એમાં ઝઘડી પડે? ના, સાંભળો તો ખરા. હું એને બતાવું કે આ જો, આ લે, તો ના, પેલો દુકાન વાળો કે ને એમ જોવો, તો પછી મને શું લેવા લઈ ગઈ હશે? તેમાં આપણે શું લેવા ઝઘડવાનું જ આવો છે? પણ તમે કેમ વચ્ચે બોલ બોલ કરો છો? પેલા પૂરી વાત તો સાંભળો. મને કે તારી ચોઈસ નહીં હારી. શું મારી ચોઈસ નહીં હારી એમ? તમારા જોડે વાત કરવી જ બેકાર છે. અરે પણ મેં શું કર્યું છે? તું તડકતી ને ફળકતી મારી ઉપર બગડીશું. તમે તો મારા ઘરવાળા છો કે દુશ્મન એ જ નહીં ખબર પડતી. લે, મેં શું કર્યું ભાઈ? બહાર તું ગઈ તી, ગુસ્સે થઈને તું આવી, પેલી તને કહેતી હતી તારી ચોઈસ નહીં હારી, એમાં મને શું લેવા કહું છું? એની વાત સાચી જ છે, મારી ચોઈસ જ નહીં હારી. જોઈને મેં તમને ચોઈસ કર્યા. હા બોલ પ્રિયા, ડ્રેસ લેવા છે એમ? હા તો હું હાલ જ આવું છું, જઈએ આપણે. અરે સાંભળો તો, મારા મમ્મીનો ફોન આવ્યો હતો. એમાં ક્યાં નવાઈ જ છે? જાણે 2 મહિને આવ્યો એવું કહે છે. જવા દો ને, મારે તો તમને કઈ કહેવું જ નહીં. કોઈ દિવસ હોશિયારીમાંથી હાથ બાર નહીં કાઢતા. મારે કઈ સાંભળવું હોય નહીં, કઈ જોરદાર વાતો નહીં હોય, કશું વાતોમાં નહીં હોય. ના ના, વાતમાં તો બહુ બધું છે. અમારે ત્યાં છે ને તમારા જેવો ભાઈ રહેતો હતો, તે પડોશોને લઈને ભાગી ગયો. મારા જેવું એટલે હું કઈ પડોશી લઈને ભાગી ગયો ભાઈ? તમે એવા જ છો, એ તો બધાને ખબર છે. જો તારા મારા જોડે આ રીતે વાત કરવાની હોય ને તો મને કોઈ રસ નહીં વાત કરવામાં. અરે સાંભળો તો ખરા, શું થયું પછી એ બંને જણા જોડે? શું થયું કે? નકર રાતે તને ઊંઘ નહીં આવે આખી રાત. એ બંને જણા ભાગી તો ગયા, પણ સાંજે પકડાઈ ગયા. એવા કેવા ભાગે? હાજે પકડાઈ ગયા? ફોન લઈને ભાગ્યા હતા ને એટલે તરત જ પકડાઈ ગયા. અને પછી શું થયું બંને જણા જોડે ખબર તમને? શું થયું? એની ઘરવાળી એના ઘરવાળાના હાથ પગ જ ભાગી નાખ્યા, અને પેલીને મારીને તો અલગ. હવે તો ભાગવાનું હોય ને તો 100 વાર વિચાર કરવો પડે, અને ફોન તો લઈને જ ના જવાય જોડે. હાય, આ વખતે બહુ મજા આવી ગઈ હો ગણપતિમાં. ગણપતિ બાપા મોર્યા. હા, મજા તો બહુ આવી, પણ તમે છે ને લોકોને જોઈને બહુ વધારે પડતું ઉછળો છો. કે મેં શું કર્યું?
તમારે ક્યાં એટલું બધું પાણીની અંદર જવાની જરૂર હતી? બધા નાના કરતા હતા ને તોય તમે કોઈનું માનતા હતા? અરે એમાં એવું નતું, હું અંદર નતો ગયો, પણ આમ એકદમ ખાડો આવ્યો ને તો હું અંદર જતો રહ્યો. એટલે તો તમને બધા ના પાડતા હતા. એ તો સારું થયું પેલા છોકરાઓ હતા, બાકી ગણપતિ બાપા તમને જોડે લઈ જતા. આમાંય તારા તો એ જ જોઈએ છે ને, ભગવાન મને લઈ જાય. મારે એવું કઈ નહીં, તમારા જ કામ એવા છે કે જલ્દી જતા રહો, જોતા નહીં. હવેથી ધ્યાન રાખીશું બસ. અને હું તો કઉ છું આવતા વર્ષથી છે ને વિસર્જન આપણે ઘેર જ કરવાનું બાપાનું. હા, બાકી તમારો ઉત્સાહ તો એવો હોય છે ને તહેવારોમાં કે તમે કાનુડો બનીને ફરો. કાનુડો જ છું, હજુ તને ખબર જ ક્યાં છે.